આપણે પદ્મપુરાણના 46મા દિવસની કથાને આગળ વધારીએ. પુષ્કલને ભારે દુઃખ થયું. તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. એટલામાં જ તેમનો એક ઉપાય સૂઝ્યો. તેઓ શ્રેષ્ઠ અસ્ત્રોના જ્ઞાતા તો હતા જ, પોતાની પીડા દૂર કરનારા શ્રી રઘુનાથજીનું તેમણે મનમાં સ્મરણ કર્યું અને ત્રીજું બાણ છોડી દીધું. તે બાણ સર્પ સમાન વિષયુક્ત અને સૂર્ય જેવું તેજસ્વી હતું. તેણે રાજાની છાતીમાં ઘા કરીને તેમને મૂર્છિત કરી દીધા. રાજાના મૂર્છિત થતાં તેમની બધી સેના હાહાકાર કરતી ભાગવા લાગી અને પુષ્કલ વિજયી થયા. ત્યારબાદ આવે છે હનુમાનજી દ્વારા વીરસિંહનો પરાજય, વીરભદ્રના હાથે પુષ્કલનો વધ, શંકરજી દ્વારા શત્રુઘ્નનું મૂર્છિત થવું, હનુમાનજીના પરાક્રમથી શિવને સંતોષ, હનુમાનજીના પ્રયત્નથી મૃત્યુ પામેલા વીરોનું જીવિત થવું, શ્રીરામનો પ્રાદુર્ભાવ અને વીરમણીનું આત્મસમર્પણ. શેષજી કહે છે કે મુનિ હનુમાનજી વીરસિંહ પાસે જઈને કહ્યું કે વીરવર ઊભા રહો, ક્યાં જાઓ છો? હું એક જ ક્ષણમાં તમને પરાસ્ત કરીશ. વાનરના મુખેથી આવી મોટી મોટી વાતો સાંભળી વીરસિંહ ક્રોધિત થઈ ગયા અને મેઘ સમાન ગંભીર ધ્વનિ કરવાવાળા ધનુષ્યને લઈને તીક્ષ્ણ બાણોની વર્ષા કરવા લાગ્યા. તે સમયે રણભૂમિમાં તેમની અપૂર્વ શોભા થઈ રહી હતી. તે તીક્ષ્ણ બાણોને પોતાના શરીર પર આવતા જોઈને હનુમાનજીએ વજ્ર જેવો મુક્કો વીરસિંહની છાતીમાં માર્યો. મુક્કાનો પ્રહાર થતાં તેઓ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. પોતાના કાકાને મૂર્છિત જોઈને રાજકુમાર શુભાગન ત્યાં આવી પહોંચ્યા. રૂકમાગન પણ મૂર્છા નિવૃત્ત થઈ ચૂકી હતી, તેથી તે પણ યુદ્ધ ક્ષેત્રમાં આવી ચડ્યો. તે બંને ભયંકર સંગ્રામ કરવા હનુમાનજીની પાસે ગયા. તે બંને વીરોને યુદ્ધભૂમિમાં આવેલા જોઈને હનુમાનજીએ તેમને રથ અને ધનુષ્ય સહિત પોતાની પૂંછમાં લપેલી લીધા અને પૃથ્વી પર બહુ વેગથી પછાડ્યા. તેથી તે બંને રાજકુમાર તત્કાલ મૂર્છિત થઈ ગયા. એ જ પ્રમાણે બલમિત્ર પણ સુમદની સાથે યુદ્ધ કરીને મૂર્છિત થઈ ગયો. ત્યાર પછી પોતાના આત્મીયજનોને મૂર્છિત જોઈને ભક્તોની પીડા હરનાર ભગવાન મહેશ્વર પોતે જ તે વિશાળ સેનામાં શત્રુઘ્નના સૈનિકોની સાથે યુદ્ધ કરવા માટે ગયા. તેમનો ઉદ્દેશ્ય હતો ભક્તોની રક્ષા કરવી. તેઓ પૂર્વકાળમાં જે રીતે ત્રિપુરાસુર સાથે યુદ્ધ કરવા ગયા હતા, તે જ પ્રમાણે આ યુદ્ધમાં પણ પોતાની પ્રથમ ગણોની સાથે પૃથ્વીને કંપાવતા આવી પહોંચ્યા. મહાબળી શત્રુઘ્ને જ્યારે જોયું કે સર્વશિરોમણી સાક્ષાત મહેશ્વર પધાર્યા છે, ત્યારે તેઓ પણ તેમનો સામનો કરવા માટે રણભૂમિમાં ગયા. શત્રુઘ્નને આવેલા જોઈને પિનાકધારી રુદ્રે વીરભદ્રને કહ્યું કે તમે મારા ભક્તને પીડા આપનારા પુષ્કલ સાથે યુદ્ધ કરો. પછી નંદીને તેમણે મહાબળી હનુમાનની સામે લડવા માટે મોકલ્યા. પછી કુશધ્વજ સામે, પ્રચંડ સુબાહુ સામે, ભૃંગીને અને સમુદની સામે ચંડ નામના પોતાના ગણને મોકલી યુદ્ધનો આદેશ આપ્યો. મહારુદ્રના પ્રધાન ગણ વીરભદ્રને આવેલા જોઈને પુષ્કલ અતિ ઉત્સાહ સાથે યુદ્ધ કરવા આગળ વધ્યા. તેમણે 5 બાણોથી વીરભદ્રને ઘાયલ કર્યા. બાણોથી ક્રોધિત થઈને વીરભદ્રે હાથમાં ત્રિશૂળ લીધું, પરંતુ મહાબળી પુષ્કલે એ ચકસમણા તે ત્રિશૂળને કાપીને વિકટ ગર્જના કરી. પોતાના ત્રિશૂળને કપાયેલું જોઈ રુદ્રના અનુગામી મહાબળી વીરભદ્રને ભારે ક્રોધ આવ્યો અને તેમણે મહારથી પુષ્કલના રથને તોડી નાખ્યો. વીરભદ્રના વેગથી ભાંગી ગયેલા રથને છોડીને મહાબળી પુષ્કલ પેદલ જ જઈને વીરભદ્રને મુકાઓથી મારવા લાગ્યો. પછી બંનેએ એકબીજા પર મુષ્ટિ પ્રહાર શરૂ કર્યો. બંને પરસ્પર વિજયના અભિલાષી અને એકબીજાના પ્રાણ લેવાના દ્રઢ નિશ્ચયવાળા હતા. આ પ્રમાણે રાત દિવસ યુદ્ધ કરતા તેમના 4 દિવસ વ્યતીત થઈ ગયા. 5મા દિવસે પુષ્કલ ભારે ક્રોધિત થયા અને તેમણે વીરભદ્રનું ગળું પકડીને પૃથ્વી પર પછાડ્યા. તેનાથી વીરભદ્રને ભારે પીડા થઈ. પછી તેમણે પણ પુષ્કલના પગ પકડીને તેમને ખૂબ ઘુમાવ્યા અને પૃથ્વી પર પછાડીને મારી નાખ્યા. મહાબળી વીરભદ્રે પુષ્કલના મસ્તકને જેમ કુંડળો ઝગમગી રહ્યા હતા ત્રિશૂળથી કાપી નાખ્યું. ત્યાર પછી તેઓ જોર જોરથી ગર્જના કરવા લાગ્યા. આ જોઈને બધા સૈનિકો ધ્રુજી ઉઠ્યા. રણભૂમિમાં જે યુદ્ધ કુશળ વીર હતા તેણે વીરભદ્ર દ્વારા પુષ્કલના મરાઈ જવાના સમાચાર શત્રુઘ્નને કહ્યા. પુષ્કલના વધના સમાચાર સાંભળીને મહાવીર શત્રુઘ્નને બહુ દુઃખ થયું. તેઓ શોક સંતપ્ત થઈ ગયા. તેમને દુઃખી સમજીને ભગવાન શંકરે કહ્યું કે રે શત્રુઘ્ન, તું યુદ્ધમાં શોક ન કર. વીર પુષ્કલ ધૈન્ય છે, જેને મહાપ્રલયકારી વીરભદ્ર સાથે 5 દિવસ સુધી યુદ્ધ કર્યું છે. આ વીરભદ્ર છે તે જેમણે મારું અપમાન કરનાર દક્ષને ક્ષણવારમાં મારી નાખ્યો હતો. તેથી મહાબળવાન રાજેન્દ્ર, તું શોક છોડીને યુદ્ધ કર. શત્રુઘ્ને શોક છોડી દીધો. તેમને શંકર પ્રત્યે બહુ ગુસ્સો આવ્યો. તેમને ધનુષ્યને હાથમાં લઈ મહેશ્વર પર બાણોનો પ્રહાર શરૂ કર્યો. સામી બાજુથી શંકરે પણ બાણ છોડ્યા. બંનેના બાણ આકાશમાં છવાઈ ગયા. બાણ યુદ્ધમાં બંનેની ક્ષમતા જોઈને લોકોને એવો વિશ્વાસ થઈ ગયો કે હવે પ્રલયકાળ આવી પહોંચે છે. જોનારા કહેવા લાગ્યા, આ ત્રણેય લોકોનું સર્જન અને સંહાર કરનારા રુદ્ર છે, તો સામે પણ શ્રી રામચંદ્રજીના નાના ભાઈ છે. પરિણામ શું આવશે એ સમજાતું નથી. આ ભૂતલ પર કોનો વિજય થશે? આ પ્રમાણે શત્રુઘ્ન અને શિવનું યુદ્ધ 11 દિવસ સુધી થતું રહ્યું. 12મા દિવસે રાજા શત્રુઘ્ને ક્રોધિત થઈને મહાદેવજીનો વધ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ મહાદેવજી તે અસ્ત્રને હસતા હસતા ગળી ગયા. આ જોઈને શત્રુઘ્નને બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. તેઓ આ પ્રમાણે વિચાર કરી રહ્યા હતા ત્યાં તો દેવાધિદેવોના શિરોમણી ભગવાન શિવ શત્રુઘ્નની છાતીમાં એક અગ્નિ જેવું તેજસ્વી બાણ ઘુસાડી દીધું. આનાથી શત્રુઘ્ન મૂર્છિત થઈને પડી ગયા. તે જોઈને તેમની સંપૂર્ણ સેનામાં હાહાકાર મચી ગયો. શત્રુઘ્નને મૂર્છિત જોઈને હનુમાનજી પુષ્કલના શરીરને રથ પર સુવડાવી દીધું અને સેવકોને તેમની રક્ષા સોંપીને તેઓ પોતે સંહારકારી શિવજીની સામે યુદ્ધ કરવા આવ્યા. હનુમાનજી રામચંદ્રજીનું સ્મરણ કરીને પોતાના યોદ્ધાઓનો હર્ષ વધારતા રહીને રોષથી પોતાની પૂંછને જોર જોરથી હલાવી રહ્યા હતા. યુદ્ધના સ્થાને પહોંચીને હનુમાનજી દેવાધિદેવ મહાદેવજીનો વધ કરવાની ઈચ્છાથી બોલ્યા,
બોલ્યા કે રુદ્ર, તમે રામ ભક્તનો વધ કરવાના તત્પર થઈને ધર્મને પ્રતિકૂળ વર્તી રહ્યા છો, તેથી હું તમને દંડ આપવા માગું છું. મેં પૂર્વકાળમાં ઋષિઓના મુખેથી અનેકવાર સાંભળ્યું છે કે પિનાકધારી રુદ્ર સદા રઘુનાથજીના ચરણોનું સ્મરણ કરતા રહે છે, પરંતુ તે બધી વાતો આજે જૂઠી સાબિત થઈ, કેમ કે તમે રામ ભક્ત શત્રુઘ્ન સાથે યુદ્ધ કર્યું છે. હનુમાનજીને આ પ્રમાણે કહ્યા બાદ મહેશ્વર કહ્યું, કપિશ્રેષ્ઠ, તમે વીરોના મુખ્ય અને ધન્ય છો. તમે જે કહ્યું છે તે બધું સત્ય છે. દેવ દાનવ વંદિતા શ્રી રામચંદ્રજી વાસ્તવમાં મારા સ્વામી છે, પરંતુ મારો ભક્ત વીરમણી તેમના અશ્વને લઈ આવ્યો છે અને તે અશ્વના રક્ષક શત્રુઘ્ન, જે શત્રુઓનું દમન કરવાવાળા છે, તેના પર ચડી આવ્યા. આ સ્થિતિમાં હું વીરમણીની ભક્તિને વશ થઈને તેમની રક્ષા માટે આવ્યો છું, કેમ કે ભક્ત પોતાનું સ્વરૂપ હોય છે, તેથી જ તે રીતે સંભવ પણ થાય છે. તેની રક્ષા કરવી જોઈએ, આ મર્યાદા છે. પાર્વતીપતિ ભગવાન શંકરના આ પ્રમાણે કહ્યા પછી હનુમાનજી બહુ ક્રોધિત થઈ ગયા અને તેમણે એક મોટી શિલા લઈને મહાદેવજીના રથ પર નાખી. શિલા પડતા મહાદેવજીનો રથ, તેના ઘોડા, સારથી, ધજા અને પતાકા સહિત બધું ચૂર્ણ થઈ ગયું. શિવજીને રથહીન જોઈને નંદી દોડતા આવ્યા અને બોલ્યા કે ભગવાન, મારા પર બેસી જાઓ. ભૂતનાથને વૃષભ પર આરૂઢ જોઈને હનુમાનજીને ક્રોધ વિશેષ રૂપે વધી ગયો. તેમણે શાલનું વૃક્ષ ઉખાડીને બહુ વેગથી તેમની છાતી પર પ્રહાર કર્યો. તેનો પ્રહાર સહીને ભગવાન ભૂતનાથે એક તીક્ષ્ણ ત્રિશૂળ હાથમાં લીધું, જેની 3 અણીઓ હતી તથા જે અગ્નિની જ્વાળાની જેમ પ્રજ્વલિત થઈ રહ્યો હતો. અગ્નિની જેવા તે તેજસ્વી મહાન ત્રિશૂળને પોતાની સામે આવતું જોઈને હનુમાનજીએ તેના હાથ વડે પકડી લીધું અને તેના તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા. હનુમાનજીએ જ્યારે ત્રિશૂળના ટુકડા કરી નાખ્યા ત્યારે ભગવાન શિવે તરત જ શક્તિ હાથમાં લીધી. તે લોઢાથી બનેલી હતી. શિવજીની છોડેલી તે શક્તિ હનુમાનજીની છાતીમાં આવીને વાગી, તેથી તેઓ થોડીવાર માટે બહુ વિકળ થઈ ગયા. પછી એક ક્ષણમાં તે પીડાને સહીને તેમણે ભયંકર વૃક્ષ ઉખાડી લીધું અને મોટા મોટા નાગોથી વિભૂષિત મહાદેવજીની છાતીમાં પ્રહાર કર્યો. વીરવર હનુમાનજીના વૃક્ષના આઘાતથી શિવજીના શરીર પર લપટેલા નાગો ધ્રુજી ઉઠ્યા અને તેઓ મહાદેવજીને છોડીને વેગથી પાતાળમાં ઘૂસી ગયા. ત્યાર પછી શિવજી હનુમાનજી પર મૂષળનો પ્રહાર કર્યો, પરંતુ હનુમાનજીએ તે પ્રહારથી પોતાને બચાવી લીધો. તે સમયે રામસેવક હનુમાનજીને ભારે ક્રોધ થયો અને તેમણે એક પર્વત ઉપાડીને શિવજીની છાતી ઉપર નાખ્યો. ત્યાર પછી પણ અનેક શિલાઓ, વૃક્ષો અને પર્વતોની વૃષ્ટિનો પ્રારંભ કર્યો. આ ઉપરાંત તેઓ ભગવાન ભૂતનાથને પોતાની પૂંછમાં લપેટીને મારવા લાગ્યા. આ જોઈને નંદી બહુ ભયભીત થઈ ગયા. હનુમાનજીએ એક ક્ષણમાં પ્રહાર કરીને શિવજીને બહુ વ્યાકુળ કરી દીધા. ત્યારબાદ તેઓ વાનરરાજ હનુમાનજીને બોલ્યા કે રઘુનાથજીની સેવામાં રહેનાર તમે ભક્ત પ્રવર ધન્ય છો. આજે તમે મહાન પરાક્રમ કરી દેખાડ્યું, તેનાથી મને બહુ સંતોષ થયો છે. મહાન વેગશાળી વીર, હું દાન પણ અથવા થોડી તપસ્યાથી સુલભ નથી, તેથી મારી પાસે કોઈ વરદાન માગો. ભગવાન શિવ સંતુષ્ટ થઈને જ્યારે આ પ્રમાણે કહેવા લાગ્યા ત્યારે હનુમાનજીએ હસીને ભયંકર વાણીમાં કહ્યું કે મહેશ્વર, રઘુનાથજીની કૃપાથી મને બધું જ પ્રાપ્ત છે, છતાં તમે મારી યુદ્ધથી સંતુષ્ટ છો, તેથી હું તમારી પાસે વરદાન માગું છું. અમારા પક્ષના વીર પુષ્કળ યુદ્ધમાં મરાઈને પૃથ્વી પર પડ્યા છે. શ્રી રામચંદ્રજીના નાના ભાઈ શત્રુઘ્ન પણ મૂર્છિત થઈ ગયા છે, તથા બીજા પણ અનેક વીરો બાણો દ્વારા ઘાયલ થઈને મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા છે. બધાની તમે ગણોની સાથે રહીને રક્ષા કરો, તેમના શરીરના ટુકડા ન થાય તેવી ચેષ્ટા કરો. હું હમણાં દ્રોણાગીરીને લેવા જઈ રહ્યો છું, તેના પર મૃત્યુ પામેલા પ્રાણીઓને જીવાડવાની ઔષધિઓ રહે છે. આ સાંભળીને શંકરે કહ્યું, બહુ સારું, જાઓ. તેમની સ્વીકૃતિ લઈને હનુમાનજી બધા દ્વીપોને ઓળંગતા રહીને ક્ષીરસાગરના તટ પર ગયા. અહીં ભગવાન શિવે પોતાના ગણોની સાથે રહીને પુષ્કળ વગેરેની રક્ષા કરવા લાગ્યા. હનુમાનજી દ્રોણ નામના મહાન પર્વત પર પહોંચીને જ્યારે તેને લાવવા માટે તત્પર થયા ત્યારે તે ધ્રુજવા લાગ્યા. તે પર્વતને ધ્રુજતો જોઈને તેની રક્ષા કરનારા દેવતાઓએ કહ્યું કે છોડી દો, આને શા માટે અહીં લાવ્યો છે? આને શા માટે લઈ જવા ઈચ્છો છો? તેમની વાત સાંભળીને મહાયશસ્વી હનુમાનજીએ કહ્યું કે દેવતાઓ, રાજા વીરમણીના નગરમાં જે યુદ્ધ થઈ રહ્યું છે તેમાં રુદ્ર દ્વારા અમારા પક્ષના ઘણા યોદ્ધા માર્યા ગયા છે. તેમને જીવિત કરવા માટે હું આ દ્રોણ પર્વત લઈ જઈશ. જે લોકો પોતાના બળ અને પરાક્રમના અભિમાનમાં આવીને મને લઈ જતા રોકશે, તેમને એક ક્ષણમાં હું યમરાજના ઘરે પહોંચાડી દઈશ. તેથી તમે મને પૂર્વ દ્રોણા પર્વત અથવા ઔષધિ આપી દો, જેથી યુદ્ધમાં મરેલાઓને હું જીવન દાન આપી શકું. પવનકુમારના વચન સાંભળી બધાએ તેમને પ્રણામ કર્યા અને સંજીવની નામની ઔષધિ તેમને આપી દીધી. હનુમાનજી ઔષધિ લઈને યુદ્ધભૂમિમાં આવ્યા. તેમને આવેલા જોઈને બધા શત્રુઓ પણ સાધુ સાધુ કરીને તેમની પ્રશંસા કરવા લાગ્યા તથા બધાએ તેમને એક અદ્ભુત શક્તિશાળી વીર માન્યા. હનુમાનજી બહુ પ્રસન્નતા સાથે મૃત્યુ પામેલા વીર પુષ્કળની પાસે આવ્યા અને મહાપુરુષોના પણ આદરણીય મંત્રીવર સુમંતને બોલાવીને કહ્યું કે આજે હું યુદ્ધમાં બધા વીરોને જીવતા કરીશ. આમ કહી તેમણે પુષ્કળના વિશાળ વક્ષસ્થળ પર ઔષધ મૂક્યું અને તેમના માથેના ધડ સાથે જોડીને આવું કલ્યાણકારી વચન કહ્યું કે જો હું મન, વાણી અને ક્રિયા દ્વારા રઘુનાથજીને જ પોતાના સ્વામી માનતો હોઉં તો ઔષધિ વડે પુષ્કળ શીઘ્ર જીવિત થઈ જાય. આવા શબ્દ તેમના મુખેથી નીકળ્યા કે તરત જ વીર શિરોમણી પુષ્કળ ઊભા થઈ ગયા અને રણભૂમિમાં રોષના કારણે દાંત કચકચાવા લાગ્યા. તે બોલ્યા કે મને યુદ્ધભૂમિમાં મૂર્છિત કરીને વીરભદ્ર ક્યાં ચાલ્યા ગયા? હું હમણાં તેમને મારી નાખું છું. ક્યાં છે મારું શ્રેષ્ઠ ધનુષ્ય? તેમને આ પ્રમાણે કહેતા જોઈને કપિરાજ હનુમાનજીએ કહ્યું કે વીરવર, તમને વીરભદ્રે મારી નાખ્યા હતા. રઘુનાથજીની કૃપાથી તમને નવું જીવન પ્રાપ્ત થયું છે. શત્રુઘ્ન પણ મૂર્છિત થઈ ગયા. ચાલો તેમની પાસે જઈએ. આમ કહીને તેઓ યુદ્ધભૂમિમાં જ્યાં શત્રુઘ્નજી મૂર્છિત પડ્યા હતા ત્યાં ગયા. જ્યાં ભગવાન શિવજીના બાણોથી પીડિત થઈને શત્રુઘ્નજી કેવળ
શ્વાસ લઈ રહ્યા હતા. હનુમાનજીએ તેમને છાતી પર દવા લગાવી દીધી અને કહ્યું કે ભાઈ શત્રુઘ્ન, તમે તો મહાન બળવાન અને પરાક્રમી છો. રણભૂમિમાં મૂર્છિત થઈને કેમ પડ્યા છો? જો મેં પ્રયત્નપૂર્વક અજન્મ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું હોય તો વીર શત્રુઘ્ન ક્ષણભરમાં જીવિત થઈ ઉઠે. આટલું કહેતા તેઓ ક્ષણમાત્રમાં જીવિત થઈ ગયા. શિવ ક્યાં છે? તેઓ રણભૂમિમાં છોડીને ક્યાં ચાલ્યા ગયા? પિનાકધારી રુદ્રે યુદ્ધમાં અનેક વીરોનો સફાયો કરી નાખ્યો હતો, પરંતુ મહાત્મા હનુમાનજીએ તે બધાને જીવિત કરી દીધા. ત્યારે તે બધા વીરો કવચ વગેરેથી સજ્જ થઈને પોતપોતાના રથ પર બેસીને રોષભર્યા શત્રુઓ તરફ ચાલ્યા. આ વખતે રાજા વીરમણી પોતે શત્રુઘ્નનો સામનો કરવા માટે ગયા. તેમને જોઈને શત્રુઘ્નને ભારે ક્રોધ થયો અને તેમણે રાજા પર આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. આનાથી રાજાની સેના દગ્ધ થવા લાગી. શત્રુના છોડેલા તે મહાન દાહક અસ્ત્રને જોઈને રાજાના ક્રોધની સીમા ન રહી. તેમણે વરુણાસ્ત્રનો પ્રયોગ કર્યો. વરુણાસ્ત્ર દ્વારા પોતાની સેનાને ઠંડીના કષ્ટથી પીડિત જોઈને મહાબળી શત્રુઘ્ને તેના પર વાયવસ્ત્રનો પ્રયોગ કર્યો. આનાથી બહુ જોરથી હવા ચાલવા લાગી. વાયુના વેગથી મેઘો વિખરાઈ ગયા. હવે શત્રુઘ્નના સૈનિકો સુખી દેખાવા લાગ્યા. સામે બાજુ મહારાજ વીરમણીએ જ્યારે જોયું કે મારી સેના વાવાઝોડાથી દુઃખી થઈ રહી છે, ત્યારે તેમણે પોતાના ધનુષ્ય પર શત્રુનો સંહાર કરનારા પર્વતાસ્ત્રનો પ્રયોગ કર્યો. પર્વતો દ્વારા વાયુની ગતિ રોકાઈ ગઈ. આ જોઈને શત્રુઘ્ને વજ્રાસ્ત્રનું સંધાન કર્યું. વજ્રાસ્ત્રના મારથી બધા પર્વતો તલતલ થઈને ચૂર્ણ થઈ ગયા. શૂરવીરોના શરીર વિદીર્ણ થઈ ગયેલા. બધા સૈનિકો લોહીથી લથબથ થઈ ગયા. હવે રાજા વીરમણીનો ક્રોધ સીમાને પાર થઈ ગયો. તેમણે પોતાના ધનુષ પર બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું, જે વીરોએ દગ્ધ કરનારું અદ્ભુત શસ્ત્ર હતું. બ્રહ્માસ્ત્ર તેમના હાથમાંથી છૂટીને શત્રુ તરફ ગયું. ત્યાં સુધીમાં શત્રુઘ્નએ પણ મોહનાસ્ત્ર છોડ્યું. મોહનાસ્ત્રે એક જ ક્ષણમાં બ્રહ્માસ્ત્રના 2 ટુકડા કરી નાખ્યા તથા રાજાની છાતીમાં પ્રહાર કરીને તેમને તરત મૂર્છિત કરી દીધા. ત્યારે શિવજીને ભારે ક્રોધ આવ્યો અને તેઓ રથ પર બેસીને રાજાની પાસે આવ્યા. તે સમયે એકદમ તેમની સાથે યુદ્ધ માટે આગળ આવી ગયા અને પોતાના ધનુષ પર પ્રત્યંચા ચડાવીને યુદ્ધ કરવા લાગ્યા. તે બંનેમાં અતિ ભયંકર સંગ્રામ શરૂ થયો, જે શત્રુઓના હૃદયોને વિદીર્ણ કરનાર હતા. વિવિધ પ્રકારના અસ્ત્રશસ્ત્રોનો પ્રયોગ થવાના કારણે બધી દિશાઓ પ્રકાશિત થઈ ઉઠી. શિવજીની સાથે યુદ્ધ કરતા કરતા શત્રુઘ્ન અત્યંત વ્યાકુળ થઈ ગયા. ત્યારે હનુમાનજીના ઉપદેશથી તેમણે પોતાના સ્વામી રઘુનાથજીનું સ્મરણ કર્યું. હા નાથ, હા ભાઈ, આ અતિ ભયંકર શિવ મારા પ્રાણ લેવા તૈયાર થયા છે. તમે યુદ્ધમાં મારી રક્ષા કરો. રામ, તમારું નામ લઈને અનેક દુઃખી લોકો સંસાર સાગરથી પાર થઈ ચૂક્યા છે. કૃપાનિધિ મુજ દુઃખીને પણ ઉગારો. શત્રુઘ્ન જેવી ઉપરોક્ત વાત મુખેથી કહી કે તરત નીલ કમળદળ જેવા શ્યામ સુંદર કમળનયન ભગવાન શ્રીરામ મૃગનું શૃંગ હાથમાં લઈને યજ્ઞ દીક્ષિત પુરુષના વેશમાં ત્યાં આવી પહોંચ્યા. સમરભૂમિમાં તેમને જોઈને શત્રુઘ્નને ભારે આશ્ચર્ય થયું. શરણાર્થીઓના દુઃખ દૂર કરવાવાળા શ્રી રામચંદ્રજીના દર્શન કરીને શત્રુઘ્ન બધા દુઃખોથી મુક્ત થઈ ગયા. હનુમાનજી પણ રઘુનાથજીને જોઈને એકદમ તેમના ચરણોમાં પડી ગયા. તે સમયે તેમને ભારે પ્રસન્નતા થઈ અને ભક્તોની રક્ષા માટે આવેલા ભગવાનને તેમણે કહ્યું કે સ્વામી, પોતાના ભક્તોનું બધી રીતે પાલન કરવું તમારા માટે સર્વથા યોગ્ય છે. અમે ધન્ય છીએ જે આ સમયે ચરણોના દર્શન કરી રહ્યા છીએ. રઘુનંદન, હવે તમારી કૃપાથી અમે ક્ષણવારમાં શત્રુ પર વિજય મેળવીશું. એ જ સમયે યોગીઓના ધ્યાનાગોચર રામચંદ્રજીના આવેલા જાણીને મહાદેવજી પણ આગળ વધ્યા અને તેમના ચરણોમાં પ્રણામ કરી શરણાગત ભયહારી પ્રભુને કહ્યું કે ભગવાન, એકમાત્ર તમે સાક્ષાત અંતર્યામી પુરુષ છો. તમે જ પ્રકૃતિથી પરબ્રહ્મ છો, જે પોતાના અસંકલાથી આ વિશ્વનું સર્જન, રક્ષા અને સંહાર કરે છે. તે પરમાત્મા તમે જ છો. તમે સર્જન સમયે, વિધાતા પાલનના સમયે સ્વયંપ્રકાશ, રામ અને પ્રલયના સમયે સર્વનામે પ્રસિદ્ધ સાક્ષાત મારા સ્વરૂપ છો. મેં પોતાના ભક્તોનો ઉપકાર કરવા માટે તમારા કાર્યમાં વિઘ્ન નાખનારું કાર્ય કર્યું છે. કૃપાળુ, મારા અપરાધને ક્ષમા કરો. શું કરું? મેં પોતાના સત્યની રક્ષા માટે જ આ બધું કર્યું. તમારા પ્રભાવને જાણવા છતાં ભક્તની રક્ષા માટે અહીં આવ્યો છું. પૂર્વકાળની વાત છે. રાજાએ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરીને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બહુ ઘોર તપસ્યા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈ મેં કહ્યું હતું કે મહારાજ, વર માગો. રાજાએ અદ્ભુત રાજ્ય માગ્યું. મેં કહ્યું, દેવપુરમાં તમારું રાજ્ય થશે અને જ્યાં સુધી રામચંદ્રજીના યજ્ઞ સંબંધી અશ્વનું આગમન થશે ત્યાં સુધી હું પણ તમારી રક્ષા માટે તે સ્થાન પર નિવાસ કરીશ. આ પ્રમાણે મેં રાજાને વરદાન આપી દીધું. એ જ સત્યથી હું આ સમયે બંધાયેલો છું. હવે આ રાજા પોતાના પુત્ર, પશુ અને બાંધવો સહિત યજ્ઞનો ઘોડો મને સમર્પિત કરીને તમારા ચરણોની સેવા કરશે. શ્રી રામે કહ્યું કે ભગવાન, દેવતાઓનો તો આ ધર્મ જ છે કે પોતાના ભક્તોનું પાલન કરે. તમે આ સમયે જે ભક્તોની રક્ષા કરી છે તે તમારા દ્વારા બહુ ઉત્તમ કાર્ય થયું છે. મારા હૃદયમાં શિવ અને શિવના હૃદયમાં હું છું. આપણા બંનેમાં ભેદ નથી. જે મૂર્ખ છે, જેની બુદ્ધિ દૂષિત છે, તે ભેદ દ્રષ્ટિ રાખે છે. આપણે બંને એકરૂપ છે. જે આપણામાં બેમાં ભેદ બુદ્ધિ કરે છે તે મનુષ્ય હજારો કલ્પ સુધી કુંભીપાક નરકમાં પડે છે. મહાદેવજી, જે સદા તમારા ભક્ત છે તે ધર્માત્મા પુરુષ મારા પણ ભક્ત છે તથા જે મારા ભક્ત છે તે પણ બહુ ભક્તિથી તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે. શેષજી કહે છે કે રઘુનાથજીના આ વચન સાંભળીને ભગવાન શિવે મૂર્છામાં પડેલા રાજા વીરમણીને પોતાના હાથના સ્પર્શથી જીવિત કર્યા. તે જ પ્રમાણે તેમના બીજા પુત્રોને પણ
જે બાણોના પ્રહારથી અચેત અવસ્થામાં પડ્યા હતા તેમને જીવિત કર્યા. ભગવાન ભૂતનાથે રાજાને તૈયાર કરીને પુત્ર પૌત્રાદિ સહિત તેમને રઘુનાથજીના ચરણોમાં સમર્પિત કરાવ્યા. વાત્સ્યાયનજી ધન્ય છે રાજા વીરમણી જેમણે રઘુનાથજીના દર્શન કર્યા છે, જે લાખો યોગીઓને માટે તેમની યોગ નિષ્ઠા દ્વારા પણ દુર્લભ છે. તે જ ભગવાન શ્રી રામને પ્રણામ કરીને સઘળા રાજ પરિવારના લોકો કૃતાર્થ થઈ ગયા. તેમનો મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. એટલું જ નહીં, તેઓ બ્રહ્માદિ દેવતાઓનો પણ પૂજનીય બની ગયા. શત્રુઘ્ન, હનુમાન અને પુષ્કલ વગેરે પ્રબળ યોદ્ધા જેમની સ્તુતિ કરે છે તે રામચંદ્રજીને રાજા વીરમણીએ શિવજીની પ્રેરણાથી ઉત્તમ અશ્વ આપી દીધો. સાથે સાથે પુત્ર, પશુ અને બાંધવો સહિત પોતાનું રાજ્ય પણ સમર્પિત કરી દીધું. ત્યાર પછી રામચંદ્રજીએ સમસ્ત શત્રુઓ અને સેવકોથી અભિવંદિત થઈને મણિમય રથ પર બેસીને જ અંતર્ધ્યાન થઈ ગયા. હે મુનિ, વિશ્વવંદિત રામને તમે મનુષ્ય ન સમજો. જળમાં, સ્થળમાં, સર્વત્ર તથા સૌની અંદર સદા તેઓ જ સ્થિત છે. ભગવાન શંકર પણ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરીને રાજાની વિદાય લઈને કહ્યું કે રાજન, શ્રી રામચંદ્રજીનો આશ્રય જ સંસારમાં સૌથી દુર્લભ વસ્તુ છે. તેથી તમે રઘુનાથજીના શરણમાં રહો. આમ કહીને પ્રલય અને ઉત્પત્તિના કરતા ધરતા ભગવાન શિવ સ્વયં પણ અદ્રશ્ય થઈને સમસ્ત પાર્ષદોની સાથે કૈલાસ પર ચાલ્યા ગયા. ત્યાર પછી રાજા વીરમણી શ્રી રામના ચરણોનું ધ્યાન કરીને સ્વયં પણ પોતાની સેના લઈને મહાબળી શત્રુઘ્નની સાથે ગયા. જે શ્રેષ્ઠ મનુષ્ય રામચંદ્રજીના આ ચરિત્રનું શ્રવણ કરશે તેમને કદી સાંસારિક દુઃખ થશે નહીં. ત્યાર પછી આવે છે અશ્વનો ગાત્ર સ્તંભ. શ્રી રામચરિત્રના કીર્તનથી એક સ્વર્ગવાસી બ્રાહ્મણનું રાક્ષસ યોનિથી ઉદ્ધાર તથા અશ્વના ગાત્ર સ્તંભની નિવૃત્તિ. શેષજી કહે છે કે હે દ્વિજ શ્રેષ્ઠ, ત્યાર પછી તે યજ્ઞનો ઘોડો હજારો યોદ્ધાઓથી સુરક્ષિત રહીને ભારતવર્ષમાં અંતમાં સ્થિત હેમકૂટ પર્વત પર ગયો, જે ચારે બાજુથી 10,000 યોજન લાંબો પહોળો છે. તેના સુંદર શિખર સોના, ચાંદી અને ધાતુઓના છે. ત્યાં એક વિશાળ ઉદ્યાન છે જે અતિશય સુંદર અને અનેક પ્રકારના વૃક્ષોથી સુશોભિત છે. ઘોડો તેમાં પ્રવેશી ગયો. ત્યાં જવાથી તે અશ્વના સંબંધમાં સહસા એક આશ્ચર્યજનક ઘટના બની. તે જણાવું છું, સાંભળો. એકાએક ઘોડાનું આખું શરીર અકળાઈ ગયું. તે હાલી ચાલી શકતો નહોતો. માર્ગમાં ઊભો તે હેમકૂટ પર્વતની જેમ અવિચળ પ્રતીત થવા લાગ્યો. અશ્વના રક્ષકોએ શત્રુઘ્નની પાસે જઈને કહ્યું કે સ્વામીન, અમને ખબર નથી ઘોડાને શું થઈ ગયું. ઓચિંતો તેનું શરીર સ્તબ્ધ થઈ ગયું છે. આ માટે વિચારીને જે કંઈ કરવું ઉચિત હોય તે કરો. આ સાંભળીને રાજા શત્રુઘ્નને ભારે આશ્ચર્ય થયું. તે અશ્વની પાસે ગયા. પુષ્કલે તેના બંને પગ પકડીને જમીન ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પોતાના સ્થાન પરથી હલી પણ શક્યો નહીં. ત્યારે શત્રુઘ્ને સુમતિને પૂછ્યું કે મંત્રીવર, ઘોડાને શું થયું છે? તેનું પૂરું શરીર અકળાઈ ગયું છે. હવે અહીં સો ઉપાય કરવો જોઈએ જેથી એનામાં ચાલવાની શક્તિ આવી જાય. સુમતીએ કહ્યું કે સ્વામીન, કોઈ એવા ઋષિ મુનિની તપાસ કરવી જોઈએ જે બધી રીતે કુશળ હોય. હું તો સંસારમાં થનાર પ્રત્યક્ષ વિષયોને જ જાણું છું, પરોક્ષમાં મારી ગતિ નથી. શેષજી કહે છે કે સુમતની આ વાત સાંભળીને ધર્મજ્ઞ શત્રુઘ્ને પોતાના સેવકો દ્વારા ઋષિની તપાસ કરાવી. એક સેવક ત્યાંથી 1 યોજન દૂર પૂર્વ દિશામાં ગયો. ત્યાં તેને એક બહુ મોટો આશ્રમ દેખાયો, જ્યાંના પશુ અને મનુષ્ય બધા વેરભાવથી સહિત ગંગાજીમાં સ્નાન કરવાના કારણે તેમના સમસ્ત પાપ દૂર થઈ ગયા હતા તથા તે બધા બહુ મનોહર દેખાતા હતા. તે શૌનક મુનિનો મનોહર આશ્રમ હતો. તેની જાણકારી મેળવી તે સેવક પાછળ આવ્યો અને વિસ્મિત થઈને તેણે રાજાના શત્રુઘ્નને તે આશ્રમના સમાચાર કહ્યા. સેવકની વાત સાંભળીને અનુચરો સાથે શત્રુઘ્નને બહુ હર્ષ થયો. તેઓ હનુમાન અને પુષ્કલ વગેરે સાથે ઋષિના આશ્રમ પર ગયા. ત્યાં જઈને તેમણે મુનિના પાપહારી ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. બળવાનોમાં શ્રેષ્ઠ રાજા શત્રુઘ્નને આવેલા જાણીને શૌનક મુનિએ આર્ધ્ય પાદ્ય વગેરે આપીને તેમનું સ્વાગત કર્યું. તેમના દર્શનથી મુનિને બહુ પ્રસન્નતા થઈ. શત્રુઘ્નજી સુખપૂર્વક બેસીને જ્યારે વિશ્રામ કરી ચૂક્યા ત્યારે મુનીશ્વરે પૂછ્યું કે રાજન, તમે શા માટે ભ્રમણ કરી રહ્યા છો? તમારી યાત્રા તો બહુ દૂરની જણાય છે. મુનિની વાત સાંભળી રાજા શત્રુઘ્નનું શરીર હર્ષથી પુલકિત થઈ ગયું. તેઓ પોતાનો પરિચય આપતા ગદગદ વાણીમાં બોલ્યા કે મહર્ષિ, મારો અશ્વ ઓચિંતો એક ફૂલોથી સુશોભિત ઉદ્યાનમાં ચાલ્યો ગયો. તે ઉદ્યાનની અંદર પ્રવેશ કરતાં તેનું શરીર અકળાઈ ગયું છે. તેના કારણે અમે અપાર ચિંતામાં ડૂબી રહ્યા છીએ. તમે નૌકા બનીને અમને બચાવો. અમારા સદનસીબે તમારા દર્શન થયા. ઘોડાની આ સ્થિતિનું મુખ્ય કારણ શું છે એ જણાવવાની કૃપા કરો. શત્રુઘ્નને આ પ્રમાણે પૂછવાથી પરમ બુદ્ધિમાન મુનિશ્રેષ્ઠ સૌનકે થોડીવાર સુધી ધ્યાન કર્યું. પછી એક જ ક્ષણમાં બધું રહસ્ય સમજાઈ ગયું. તેમની આંખો આશ્ચર્યથી ખીલી ઉઠી. તેમણે દુઃખ અને સંશયમાં પડેલા રાજા શત્રુઘ્નને કહ્યું કે રાજન, હું અશ્વના ગાત્રસ્તંભનું કારણ કહું છું. સાંભળો. ગૌડ દેશમાં સુરમ્ય પ્રદેશમાં કાવેરીના તટ પર સાત્વિક નામનો એક બ્રાહ્મણ બહુ કઠોર તપસ્યા કરી રહ્યો હતો. તે એક દિવસ જળ પીતો, બીજા દિવસે હવા પીને જ રહેતો હતો અને ત્રીજા દિવસે કશું ખાતો ન હતો. આ પ્રમાણે 3 દિવસનું વ્રત લઈને તે સમય વ્યતીત કરતો હતો. તેનું આ વ્રત ચાલી રહ્યું હતું કે સર્વનો વિનાશ કરનાર કાળ તેને ભરખી ગયો. તેનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી તે સાત્વિક નામનો બ્રાહ્મણ સર્વ પ્રકારના રત્નોથી વિભૂષિત તથા બધી પ્રકારની શોભાથી સંપન્ન વિમાનમાં બેસીને મેરુગીરીના શિખર પર ગયો. ત્યાં જંબુ નામની નદી વહેતી હતી, જેના કિનારે તપ અને ધ્યાનમાં સંલગ્ન રહેવાવાળા ઋષિ મહર્ષિ નિવાસ કરતા હતા. તે બ્રાહ્મણ ત્યાં જ આનંદમગ્ન થઈને પોતાની ઈચ્છા
થી અપ્સરાઓની સાથે વિહાર કરવા લાગ્યો. અભિમાન અને મદથી ઉન્મત્ત થઈને તેણે ત્યાં રહેનારા ઋષિઓના પ્રતિકૂળ વર્તાવ કર્યો. તેથી રૂષ્ટ થઈને ઋષિઓએ શાપ આપ્યો કે જા તું રાક્ષસ થઈ જાય, તારું મુખ વિકૃત થઈ જાય. આ શાપ સાંભળી બ્રાહ્મણને બહુ દુઃખ થયું. તેણે વિદ્વાન અને તપસ્વી બ્રાહ્મણોને કહ્યું કે બ્રહ્મર્ષિઓ, તમે બધા દયાળુ છો, મારા પર કૃપા કરો. ત્યારે તેમણે તેના પર અનુગ્રહ કરતા રહીને કહ્યું કે જે સમયે તમે રામચંદ્રજીના અશ્વને પોતાના વેગથી સ્તબ્ધ કરી દેશો તે સમયે તેમને રામની કથા સાંભળવાનો અવસર મળશે. ત્યાર પછી આ શાપથી તમારી મુક્તિ થઈ જશે. મુનિઓના કથાનુસાર તે અહીં જ રાક્ષસ થઈને રઘુનાથજીના અશ્વને સ્તંભિત કર્યો છે. તેથી તમે કીર્તન દ્વારા ઘોડાને તેની ચુંગલીમાંથી છોડાવો. મુનિનું આ કથન સાંભળીને શત્રુવીરોનું દમન કરનારા શત્રુઘ્નના મનમાં બહુ વિસ્મય થયો. તેઓએ સૌનક મુનિને કહ્યું કે કર્મની વાત બહુ ગહન છે, જેનાથી સાત્વિક નામધારી બ્રાહ્મણ પોતાના મહાન કર્મોથી સ્વર્ગમાં પહોંચીને પણ ફરી રાક્ષસ ભાવને પ્રાપ્ત થઈ ગયો છે. સ્વામી, તમે કર્મ અનુસાર જેવી ગતિ થાય છે તેનું વર્ણન કરો. જે કર્મના પરિણામથી જેવા નરકની પ્રાપ્તિ થાય છે તે જણાવો. સૌનકે કહ્યું કે રઘુકુળ શ્રેષ્ઠ, તમે ધન્યો છો જે તમારી બુદ્ધિ સદા આવી વાતો જાણવા સાંભળવામાં લાગેલી રહે છે. એમાં સંદેહ નથી કે તમે આ વિષયને સારી રીતે જાણો છો, છતાં પણ લોકોના હિતને માટે મને પૂછી રહ્યા છો. મહારાજ, કર્મોના સ્વરૂપ વિચિત્ર છે તથા તેમની ગતિ પણ વિવિધ પ્રકારની છે. હું તેનું વર્ણન કરું છું, સાંભળો. આ વિષયનું શ્રવણ કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય પરાઈ ધન, પરાઈ સંતાન અને પરાઈ સ્ત્રીને ભોગ બુદ્ધિથી બળજબરીથી પોતાના અધિકારમાં લે છે, તેને યમદૂતો કાળપાશમાં બાંધીને તામિશ્ર નામના નરકમાં નાખે છે, અને જ્યાં સુધી 1000 વર્ષ પૂરા થઈ જતા નથી ત્યાં સુધી તેમાં રાખે છે. યમરાજના દૂતો તે પાપીને ખૂબ મારે છે. આ પ્રમાણે પાપ ભોગ દ્વારા સારી રીતે દુઃખ ભોગવીને અંતમાં તે સુવર્ણની યોનિમાં જન્મ લે છે, અને તેમાં પણ ઘણું દુઃખ ભોગવ્યા પછી મનુષ્ય યોનિમાં જાય છે. પરંતુ ત્યાં પણ પોતાના પૂર્વજન્મના કલંકને સૂચવતો કોઈ રોગ વગેરે થાય છે. જે માત્ર બીજા પ્રાણીઓનો દોહ કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે તે પાપ પરાયણ પુરુષ અંધ તામિશ્ર નરકમાં પડે છે. જે લોકો અહીં બીજા પ્રાણીઓનો વધ કરે છે તેઓ રૌરવ નરકમાં પડે છે, તથા રૂરુ નામના પક્ષી રોષપૂર્વક તેના શરીરને કોતરે છે. જે પોતાના પેટને માટે બીજા જીવોનો વધ કરે છે તેને યમરાજની આજ્ઞાથી મહારૌરવ નરકમાં નાખવામાં આવે છે. જે પાપી પોતાના પિતા અને બ્રાહ્મણનો દ્વેષ કરે છે તે મહાન દુઃખમય કાલાસૂત્ર નામના નરકમાં પડે છે. જે ગાયોનો દ્રોહ કરે છે તેને યમરાજના કિંકર નરકમાં નાખે છે અને રાંધે છે, તે પણ થોડા સમય માટે નહીં. ગાયોના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા 1000 વર્ષો સુધી. જે રાજા દંડ ન આપવા યોગ્ય પુરુષને દંડ આપે છે તે લોભવશ અન્યાયપૂર્વક બ્રાહ્મણને પણ શારીરિક દંડ આપે છે, તેને સુવર્ણા જેવા મુખવાળા દુષ્ટ યમદૂતો પીડા આપે છે. ત્યાર પછી તે બાકી રહેલા પાપોથી છુટકારો પામવાના માટે દુષ્ટ યોનિમાં જન્મ લે છે. જે મનુષ્ય મોહવશ બ્રાહ્મણો તથા ગાયોના થોડા પણ દ્રવ્ય, ધન અને આજીવિકાને લઈ લે છે અથવા લૂંટે છે તે પરલોકમાં ગયા પછી અંધકૂપ નામના નરકમાં પડે છે. ત્યાં તેને અપાર કષ્ટ ભોગવવું પડે છે. જે જીભને વશ થઈ પોતે મધુર ભોજન લઈને ખાઈ જાય છે, દેવતાઓ અને સુહદોને આપતા નથી, તે અવશ્ય કૃમિ ભોજન નામના નરકમાં પડે છે. જે મનુષ્ય સુવર્ણ વગેરેનું અપહરણ અથવા બ્રાહ્મણના ધનની ચોરી કરે છે તે અત્યંત દુઃખદાયક સંદેશ નામના નરકમાં પડે છે. જે મૂઢ બુદ્ધિનો પુરુષ પોતાના શરીરનું પોષણ કરે છે, બીજાઓને જાણતો નથી, તેને તપાવેલા તેલથી પૂર્ણ અત્યંત ભયંકર કુંભીકાપ નામના નરકમાં નાખવામાં આવે છે. જે પુરુષ મોહવશ અજાણી સ્ત્રીને ભાર્યા બુદ્ધિથી ભોગવવા ચાહે છે તેને યમરાજના દૂતો તે જ સ્ત્રીની લોઢાની તપાવેલી પ્રતિમાની સાથે આલિંગન કરાવે છે. જે પોતાના બળથી ઉદ્મત્ત થઈને બળપૂર્વની વેદની મર્યાદાનો લોપ કરે છે તેઓ વૈતરણી નદીમાં ડૂબીને માંસ રક્તનું ભોજન કરે છે. જે દ્વિજ થઈને શૂદ્રની સ્ત્રીને પોતાની ભાર્યા બનાવીને તેની સાથે ગૃહસ્થી ચલાવે છે તે અવશ્ય પુયોદ નામના નરકમાં પડે છે. ત્યાં તેને ઘણું દુઃખ ભોગવવું પડે છે. જે ધૂર્ત લોકોને છેતરવા માટે દમનો આશ્રય લે છે તે મૂઢને વૈવસ નામના નરકમાં નાખવામાં આવે છે, અને ત્યાં તેને યમરાજનો માર પડે છે. જે મૂઢ સવર્ણા સ્ત્રી સાથે સંભોગ કરે છે તેને વીર્યની નહેરમાં નાખવામાં આવે છે અને તેને વીર્ય પીવું પડે છે. જે લોકો ચોર, આગ લાગાડનાર, દુષ્ટ અને વિષ આપવાવાળા અને ગામને લૂંટવાવાળા છે, જે મહાપાતકી જીવને સારમેયાદન નરકમાં નાખવામાં આવે છે. જે પાપોનો સંચય કરનાર પુરુષ ખોટી સાક્ષી આપે છે અથવા બળપૂર્વક બીજાનું ધન છીનવી લે છે તે પાપીને અવિચી નામના નરકમાં ઊંધામાંથી નાખવામાં આવે છે. તેમાં અપાર દુઃખ ભોગવ્યા પછી તે ફરી પાપયોનીમાં જન્મ લે છે. જે મૂર્ખ સુરાપાન કરે છે તેને યમરાજના દૂત ગરમ ગરમ લોઢાનો રસ પીવડાવે છે. જે પોતાની વિદ્યા અને આચારના ઘમંડમાં આવીને ગુરુજનોનો અનાદર કરે છે તે મનુષ્ય મૃત્યુ પછી ક્ષાર નરકમાં ઊંધા માથે નાખવામાં આવે છે. જે લોકો ધર્મથી બહિષ્કૃત થઈને વિશ્વાસઘાત કરે છે તેમને અત્યંત યાતનાપૂર્ણ શૂલપ્રોત નામના નરકમાં નાખવામાં આવે છે. જે ચુગલી કરીને બધા લોકોને પોતાના વચનથી ઉદ્વેગમાં નાખ્યા કરે છે તે દંડશુક નામના નરકમાં પડીને સર્પો દ્વારા ડસવામાં આવે છે. રાજન, આ પ્રમાણે પાપીઓને માટે અનેક નરક છે. પાપ કરીને તેઓ તેમાં જાય છે અને અત્યંત ભયંકર યાતના ભોગવે છે. જેમણે રામચંદ્રજીની કથા સાંભળી નથી તથા પરોપકાર કર્યો નથી તેમને નરકમાં બધી પ્રકારના દુઃખ ભોગવવા પડે છે. આ લોકમાં પણ જેને અધિક સુખ પ્રાપ્ત થાય છે તેના માટે સ્વર્ગ કહેવાય છે, તથા જે રોગી અને દુઃખી છે તેઓ નરકમાં જ છે. દાન પુણ્યમાં લાગ્યા રહેવું, તીર્થ વગેરેનું સેવન કરવું, રઘુનાથજીની લીલાઓ સાંભળવી અથવા તપસ્યા કરવાથી પાપોનો નાશ થાય છે. હરિકીર્તન રૂપ
રૂપી નદી જે મનુષ્યને માટે બધા ઉપાયોથી શ્રેષ્ઠ છે, તે પાપીઓના બધા પાપોને ધોઈ નાખે છે. આ વિષયમાં કોઈ બીજો વિચાર કરવાની જરૂર નથી. જે ભગવાનનું અપમાન કરે છે તેને ગંગા પણ પવિત્ર કરી શકતી નથી. પવિત્રથી પવિત્ર તીર્થમાં પણ તેને પાવન કરવાની શક્તિ નથી. જે જ્ઞાનહીન હોવાના કારણે ભગવાનના લીલા કીર્તનનો ઉપહાસ કરે છે તેને કલ્પના અંત સુધી પણ નરકમાંથી છુટકારો મળતો નથી. રાજન, હવે તમે જાઓ અને ઘોડાને સંકટમાંથી છોડાવવા માટે સેવકો સહિત ભગવાનનું ચરિત્ર સંભળાવો, જેથી અશ્વમાં ચાલવાની શક્તિ આવી જશે. શેષજી કહે છે કે શૌનકજીની ઉપયુક્ત વાત સાંભળીને શત્રુઘ્નને બહુ પ્રસન્નતા થઈ. તેઓ મુનિને પ્રણામ કરી અને પરિક્રમા કરીને સેવક સહિત ચાલ્યા ગયા. ત્યાં જઈને હનુમાનજીએ ઘોડાની પાસે રઘુનાથજીના ચરિત્રનું વર્ણન કર્યું, જે મહાન દુર્ગતિનો નાશ કરનારું છે. અંતમાં તેમણે કહ્યું કે હે દેવ, તમે રામચંદ્રજીના કીર્તનના પુણ્યથી પોતાના વિમાન પર બેસો અને સ્વેચ્છાનુસાર પોતાના લોકમાં વિચરણ કરો. આ નિંદિત યોનિથી હવે તમારો છુટકારો થઈ જાય. આ વાક્ય સાંભળીને દેવતાએ કહ્યું, રાજન, હું રામચંદ્રજીના કીર્તન સાંભળીને પવિત્ર થઈ ગયો. મહામતે, હવે હું મારા લોકમાં જઈ રહ્યો છું. તમે મને આજ્ઞા આપો. આમ કહીને દેવતા વિમાન પર બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ સમયે તે દ્રશ્ય જોઈને શત્રુઘ્ન અને તેમના સેવકોને બહુ વિસ્મય થયો. ત્યાર પછી તે અશ્વગાત્ર સ્તંભથી મુક્ત થઈને પક્ષીઓથી ભરેલા તે ઉદ્યાનમાં ચારે બાજુ ભ્રમણ કરવા લાગ્યો. ત્યાર પછી આવે છે રાજા સુરથ દ્વારા અશ્વને પકડો, રાજાની ભક્તિ અને તેના પ્રભાવનું વર્ણન. અંગદનું દૂત બનીને રાજાને ત્યાં જવું અને રાજાનું યુદ્ધ માટે તૈયાર થવું. શેષજી કહે છે કે તે શ્રેષ્ઠ અશ્વને અનેક રાજાઓથી ભરેલા ભારતવર્ષમાં લીલાપૂર્વક ભ્રમણ કરતા 7 મહિના વ્યતીત થઈ ગયા. તેણે હિમાલયની નિકટ ઘણા દેશમાં વિચરણ કર્યું, પરંતુ શ્રી રામચંદ્રજીના બળનું વિસ્મરણ કરીને કોઈ તેને પકડી ન શક્યું. અંગ, બંગ અને કલિંગ દેશના રાજાઓએ તો તે અશ્વનું સારી રીતે સ્તવન કર્યું. ત્યાંથી આગળ વધ્યા પછી તે રાજા સુરતના મનોહર નગરમાં પહોંચ્યો, જે અદિતિનું કુંડળ પડવાના કારણે કુંડળ નામે જ પ્રસિદ્ધ હતું. ત્યાંના લોકો કદી ધર્મનું ઉલ્લંઘન કરતા ન હતા. ત્યાંની જનતા દરરોજ પ્રેમપૂર્વક રામચંદ્રજીનું સ્મરણ કર્યા કરતી હતી. તે નગરના લોકો દરરોજ પીપળો અને તુલસીનું પૂજન કરતા હતા. તે બધા જ રઘુનાથજીના સેવક હતા. પાપથી કોસો દૂર રહેતા હતા. ત્યાંના સુંદર દેવાલયોમાં રઘુનાથજીની પ્રતિમા શોભતી હતી, તથા કપટ રહી શુદ્ધ ચિત્તવાળા નગર નિવાસી દરરોજ ત્યાં જઈને ભગવાનની પૂજા કરતા હતા. તેમની જીભ પર માત્ર ભગવાનનું નામ શોભતું હતું. લડાઈ ઝઘડાની તો વાત જ નહીં. તેમના હૃદયમાં ભગવાનનું ધ્યાન થતું. કામના અથવા ફળની સ્મૃતિ થતી ન હતી. ત્યાંના બધા દેહધારી પવિત્ર હતા. શ્રી રામચંદ્રજીની કથા વાર્તાથી તેમના મનને આનંદ મળતો હતો. તેઓ બધા પ્રકારના દુર્વ્યસનોથી રહિતથી કદીએ જુગાર રમતા ન હતા. તે નગરમાં ધર્માત્મા, સત્યવાદી અને મહાબળી રાજા સુરત નિવાસ કરતા હતા. તેમનું ચિત્ત રઘુનાથજીના ચરણોનું સ્મરણ કરીને સદા આનંદમગ્ન રહેતું હતું. તેઓ ભગવત પ્રેમમાં ડૂબેલા રહેતા હતા. રામ ભક્ત રાજા સુરતના મહિમાનું હું શું વર્ણન કરું. તેમના સમસ્ત ગુણ ભૂમંડળમાં વિસ્તૃત થઈને સર્વના પાપોનું પરિમાર્જન કરી રહ્યા છે. એકવાર રાજાના થોડા સેવક ફરતા હતા. તેમણે જોયું કે ચંદનનો લેપ કરેલ અશ્વ આવી રહ્યો છે. નજીકથી જોવાથી તેમને ખબર પડી કે નેત્ર અને મનને મોહિત કરનારો એ અશ્વ રામચંદ્રજીનો છોડેલો છે. એ જાણીને તેઓ બહુ પ્રસન્ન થયા અને ઉત્સુક ભાવે રાજસભામાં જઈને બેઠેલા મહારાજને સૂચના આપતા બોલ્યા કે સ્વામીનો અયોધ્યા નગરીના સ્વામી જે રઘુનાથજી છે, તેમનો છેડેલો અશ્વમેધા યોગ્ય અશ્વ સર્વત્ર ભ્રમણ કરી રહ્યો છે. તે અનુચરો સહિત તમારા નગરની નિકટ આવી પહોંચ્યો છે. મહારાજ, તે અશ્વ અત્યંત મનોહર છે. તમે તેને પકડી લો. સુરત બોલ્યા કે હું સેવકો સહિત ધન્ય છું, કેમ કે મને રામચંદ્રજીના મુખના દર્શન થશે. કરોડો યોદ્ધાઓથી ઘેરાયેલા તે અશ્વને હું આજે પકડીશ અને ત્યારે છોડીશ, જ્યારે રઘુનાથજી ચિરકાળથી પોતાનું ચિંતન કરવાળા મુજ ભક્ત પર કૃપા કરવા માટે સ્વયં અહીં આવે. શેષજી કહે છે કે એમ કહીને રાજાએ સેવકોને આજ્ઞા આપી, જાઓ, અશ્વને બળપૂર્વક પકડી લાવો. સામે આવી ગયા પછી તેને છોડશો નહીં, અને એવો વિશ્વાસ છે કે આમ કરવાથી આપણને મહાન લાભ થશે. બ્રહ્મા અને ઇન્દ્રને માટે પણ જેમના દર્શન દુર્લભ છે, તે જ શ્રી રામચરણોની ઝાંખી કરવા માટે સુલભ થશે. તે જ સ્વજન, પુત્ર, બાંધવ, પશુ અથવા વાહન ધન્ય છે, જેનાથી રામચંદ્રજીની પ્રાપ્તિ સંભવ બને. તેથી જ સ્વર્ણપાત્રથી શોભી રહ્યો છે, ઈચ્છાનુસાર ગતિથી ચાલે છે તથા જોવામાં અત્યંત મનોરમ લાગે છે. તે યજ્ઞ સંબંધી અશ્વને પકડીને ઘોડાઓના તબેલામાં બાંધી દો. મહારાજના આમ કહેવાથી સેવકોએ જઈને રામચંદ્રજીના સુંદર અશ્વને પકડી લીધો અને દરબારમાં લાવીને અર્પણ કરી દીધો. વાત્સાયનજી, તમે એકાગ્ર ચિત્તે સાંભળો. રાજા સુરતના રાજ્યમાં કોઈ પણ એવો મનુષ્ય નહોતો જે પરાઈ સ્ત્રી સાથે અનુરાગ રાખતો હોય. બીજાનું ધન હડપ કરનારા તથા કામ લંપટ પુરુષનો ત્યાં તદ્દન અભાવ હતો. જીભથી રઘુનાથજીનું કીર્તન કરવા સિવાય બીજી કોઈ અનુચિત વાત કોઈના મુખથી નીકળતી નહોતી. ત્યાં બધા એક પત્ની વ્રતનું પાલન કરવાવાળા હતા. બીજા પર જૂઠું કલંક લગાડનાર અને વેદ વિરુદ્ધ પથ પર ચાલનારા તે રાજ્યમાં એક પણ મનુષ્ય ન હતા. રાજાના બધા સૈનિકો દરરોજ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતા રહેતા હતા. તેમના દેશના પાપનિષ્ઠ ન હતા. કોઈના મનમાં પણ પાપનો વિચાર આવતો ન હતો. ભગવાનનું ધ્યાન કરવાથી તેમના સમસ્ત પાપો નષ્ટ થઈ ગયા હતા. બધા આનંદમગ્ન રહેતા હતા. તે દેશના રાજા જ્યારે આવા ધાર્મિક થઈ ગયા, તે તેમના રાજ્યમાં રહેવાવાળા બધા લોકો મૃત્યુ પછી શાંતિ પ્રાપ્ત કરવા લાગ્યા. સુરતના નગરની પ્રજાના કોઈ પણ વ્યક્તિને યમપુરીના દર્શન કરવા પડતા ન હતા. જ્યારે આવી અવસ્થા થઈ ગઈ તો એક દિવસ યમરાજ મુનિનો વેશ ધારણ કરીને રાજાની પાસે ગયા. તેમણે વલ્કલ ધારણ કર્યું હતું અને
મસ્તક પર જટા હતી. તેઓ રાજભવનમાં જઈને રાજા સુરથને મળ્યા હતા. રાજાના મસ્તક પર તુલસી અને જીભ પર ભગવાનનું નામ હતું. તેઓ પોતાના સૈનિકોને ધર્મકર્મની વાત સંભળાવી રહ્યા હતા. રાજાએ પણ મુનિને જોયા. તેઓ તપસ્યાની સાક્ષાત મૂર્તિ હતા. તેમણે મુનિના ચરણોમાં પ્રણામ કરીને તેમને અર્ધ્ય પાદ્ય વગેરે અર્પણ કર્યા. ત્યાર પછી તેઓ સુખપૂર્વક આસન પર બેસીને વિશ્રામ લઈ ચૂક્યા. ત્યારે રાજા સુરથે તેમને પૂછ્યું કે મુનિવર, આજે મારું જીવન ધન્ય છે, આજે મારું ઘર ધન્ય થઈ ગયું. તમે મને શ્રી રઘુનાથજીની ઉત્તમ કથા કહો, જે સાંભળનાર મનુષ્યના ડગલે ડગલે પાપ નાશ થાય છે. રાજાના આવા વચન સાંભળીને મુનિ પોતાના દાંત દેખાય એ રીતે જોરથી હસવા અને તાળી પડવા લાગ્યા. રાજાએ પૂછ્યું કે મુને, તમારા હસવાનું શું કારણ છે? કૃપા કરી જણાવો, જેથી મને સુખ મળે. ત્યારે મુનિ બોલ્યા કે રાજન, બુદ્ધિ વાપરીને મારી વાત સાંભળો. હું તમને મારા હસવાનું ઉત્તમ કારણ બતાવું છું. તમે હમણાં કહ્યું કે મારી સામે ભગવાનની કીર્તિનું વર્ણન કરો, પરંતુ હું પૂછું છું કે ભગવાન કોણ, તેઓ કોના છે અને તેમની કીર્તિ શું છે? સંસારના બધા મનુષ્યો પોતાના કર્મોના આધીન છે. કર્મથી જ સ્વર્ગ મળે છે અને કર્મથી જ નરક મળે છે. ત્યાં કર્મથી જ પુત્ર, પૌત્ર તથા બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રે સોયજ્ઞ કરીને સ્વર્ગનું ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા બ્રહ્માજીને પણ કર્મથી સત્ય નામના અદ્ભુત લોક પ્રાપ્ત થયો. કર્મ દ્વારા અનેક લોકોને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મરુત વગેરે કર્મથી જ લોકપાલ થાય છે. તેથી તમે પણ યજ્ઞ કર્મોમાં લાગી જાઓ, દેવતાઓનું પૂજન કરો. તેથી સંપૂર્ણ ભૂમંડળમાં તમારી ઉજ્જવળ કીર્તિનો વિસ્તાર થશે. રાજા સુરથનું મન એકમાત્ર રઘુનાથજીમાં લાગેલું હતું. તેથી મુનિના ઉપરયુક્ત વચન સાંભળીને તેમનું હૃદય ક્રોધથી ક્ષુબ્ધ થઈ ગયું અને તેઓ કર્મ વિશારદ બ્રાહ્મણને આ પ્રમાણે બોલ્યા: બ્રાહ્મણ ધામ, અહીં નશ્વર ફળ આપનારા કર્મની વાત ન કરો. તમે લોકમાં નિંદાને પાત્ર છો. તેથી મારા નગર અને પ્રાંતની બહાર ચાલ્યા જાઓ. ઇન્દ્ર અને બ્રહ્માનું દ્રષ્ટાંત શું આપી રહ્યા છો? ઇન્દ્ર શીઘ્ર જ પોતાના પદથી ભ્રષ્ટ થશે, પરંતુ રામચંદ્રજીની સેવા કરનાર મનુષ્યનું કદી પતન થતું નથી. ધ્રુવ, પ્રહલાદ અને વિભીષણને જુઓ તથા અન્ય રામ ભક્તો પર દ્રષ્ટિપાત કરો. તેઓ કદી પોતાની સ્થિતિથી ભ્રષ્ટ થતા નથી. આગળની કથા આવતીકાલે.